દુનિયાની મોહમાયા બધી ખોટી છે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આપ સબનું આ બ્લોગમાં સ્વાગત છે. અને તમને જોઈને ખબર પડી ગઈ છે બ્લોગમાં શું છે. તો આપણે જ આવ્યાના છે રાજભા ગઢવીના પ્રોગ્રામમાં, ડાયરામાં. તો મિત્રો, તમે આ બ્લોગ એન્ડ સુધી જોજો અને બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. લાસ્ટ સુધી જોજો. તો મળીએ આપણે આગળ. ભાષાઓને જણાવવા માંગુ છું કે આયોજન બહુ સારું હતું અને બહુ જ મજા આવી. મને તો રાતના 2 વાગે ઘરે આવ્યા અને બહુ જ મજા આવી. નીચે બેવું પડે કે નથી કઈ એ જો એ આપણે એરિયા છે નીચે તો નહીં જવું, એ તો ઇજ્જત થઈ જાય.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ સુંદર મજાના ભવ્ય આયોજનની અંદર અને એમાં પણ સાથે સાથે એસડીજે ઇન્ટરનેશનલ કોલેજ પલસાણાનો આ સરસ મજાનો સાથ મળે અને એમાં પણ આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ એવા આજના કાર્યક્રમના મુખ્ય કલાકાર ભાઈ શ્રી રાજભા ગઢવીને આપણે સન્માનિત કરીએ. તાળીઓના ગડગડાટ સાથે વધાવવાનું છે. પાછળ ઉભેલા દરેક લોકોને મારી નમ્ર વિનંતી છે, પ્લીઝ બધા નીચે બેસી જાઓ. ખબર છે નવી નવાઈનું તો શીખવા ગયો તો હાર્મોનિયમ કેટલાનો હતો? આ પેર તો એક પડદામાંથી બે મને નથી મારી બાપુ
સીતાજીને એવા અને અમીરજી ગોહિલના ભાભીની આખી કથાઓ ઘણીવાર મેં કીધી. ભાભી એટલે માં છે. ઈ એટલા પવિત્ર શબ્દને એવા ઠેકાણે પુગાડી દીધો. તમે ગૂગલમાં ભાભી લખશો ન જોવાનું હોય. ચીકણી પડી છે ને ભાજી, કડવી ભાજી છે, એના કામ છે આ બધા. ભાભી કેમ છો? અરે તને કાળોતરો કરડે, તને તારી આંખોમાં હરપોલિયા રમે હી અમને દેખાય. સુધમાં ધ્યાન રાખજો. અમુક ને ઓફિસેથી ચા પાણી ભલે ગમે એવું હોય નીકળી જાય, એના પગલા થઈ જાય ને તમારી ઘરની આખી કોઈ સાંભળતા નહીં, નબળા પાસે બેહતા નહીં. અમારા પ્રોગ્રામમાં એક બે નમણા ઊંચા થઈ ગાતા હતા. પૂછો જરા પૂછો मुझे क्या हुआ है? मैं कીધું હડકવા हुआ है બેન. क्या हुआ है કીધું બોલો સુભાષચંદ્ર બોઝ. ચશ્મા મૂક્યા છે યાદ નથી.